આગળ વાત અમદાવાદની કરીએ। અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો છે। બોડકદેવ હોય કે પછી એસજી હાઈવે હોય, અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। સતત વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો અમદાવાદમાં છવાયેલા છે અને વરસાદી માહોલ જામ્યો છે। વરસાદના પગલે ધુમ્મસભર્યું વાતાવરણ પણ અહીંયા છવાયેલું છે અને સતત વહેલી સવારથી જ મેઘરાજા અમદાવાદ પર મહેરબાન થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરના આ દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદ જે છે તે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે। પૂર્વ અમદાવાદ હોય કે પછી પશ્ચિમ અમદાવાદ હોય, વરસાદી માહોલ જામ્યો છે। બોડકદેવ, વસ્ત્રાપુર અને એસજી હાઈવે પર પણ વરસાદી માહોલ જામ્યો છે। તો માનસી ચાર રસ્તા અને પકવાન કે પછી આસપાસના અનેક વિસ્તારો, આંબાવાડી હોય કે પછી શિવરંજની હોય કે પછી નહેરુ નગર, બધા જ સ્થળો પર વરસાદ વરસી રહ્યો છે। ચોમાસાની હજી શરૂઆત થઈ છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે આજે આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદથી અને અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું, કાળા ડિબાંગ વાદળો રહ્યા અને અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા અને સતત વરસાદ વરસી રહ્યો છે। એક તરફ સ્કૂલનો ટાઈમ છે, એક તરફ નોકરિયાત વર્ગને પોતાના કાર્યસ્થળ પર જવાનો ટાઈમ છે અને મેઘરાજા અહીંયા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। જાણે થોડીક જ વારમાં મન મૂકીને મેઘરાજા વરસવાના હોય, ફરી એકવાર શરૂઆત થવાની હોય એ પ્રકારના અહીંયા દ્રશ્યો સર્જાયા છે અને સતત વરસાદ વરસી રહ્યો હતો। મહત્વનું છે કે જે રીતે હજી શરૂઆત થઈ છે ચોમાસાની, હજી આખું ચોમાસું બાકી છે અને અનેક રોડ રસ્તાઓ પર પાણી પણ વહેતા થયા છે। સતત વરસાદના કારણે થઈને અનેક રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે અમદાવાદ મનપાની પોલ પણ ખુલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કેમેરામેન દિલાવર શેખ સાથે ઝંખના દવે, સંદેશ ન્યૂઝ।